વેલકમ બેક. મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમેરિકાથી ડિપોર્ટ થતા ભારતીય મુદ્દે હવે રાજનીતિ તેજ થઈ છે. પંજાબના સીએમ ભગવંત માનના સવાલ બાદ રાજનીતિ ગરમાઈ છે. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેના ભગવંત માન પર પ્રહાર. અમૃતસર એરપોર્ટ ભગવંત માનના બાપની જાગીર ન હોવાની વાત કરી. ઓછા ટ્રાફિકવાળા એરપોર્ટ પર ફ્લાઇટ મોકલવામાં આવે છે. ભગવંત માનનું નિવેદન પ્રાંતવાદને ઉત્તેજન આપે છે. દિલ્હીની હારને ડાયવર્ટ કરવા માટે નિવેદન આપ્યું હોવાની વાત કરી. પંજાબ હોય કે અમૃતસર એ ભારતનો જ હિસ્સો છે. અમેરિકાથી પરત ફરનાર લોકો ભારતીય જ છે. દિલ્હીથી નજીકનો ઉદ્યોગ એરપોર્ટ ગણાતું હોય તો અમૃતસરનું એરપોર્ટ છે. દિલ્હીના એરપોર્ટ પર ટ્રાફિક ઘણો હોય છે અને અમેરિકાથી જે ફ્લાઇટો આવતી હોય છે અનશેડ્યુલ ફ્લાઇટો હોય છે, જે ડિપોર્ટ કરાતી ફ્લાઇટો હોય છે, એના કોઈ શેડ્યુલ નથી હોતા અને અનશેડ્યુલ ફ્લાઇટોને જો ઓછા ટ્રાફિકવાળા એરપોર્ટ ઉપર મોકલવામાં આવે, ડાયવર્ટ કરવામાં આવે તો અમૃતસરનું એરપોર્ટ નજીક છે એટલે ત્યાં ડાયવર્ટ કરવામાં આવે છે. પરંતુ ભગવંત માને આ નિવેદન કર્યું છે. આ નિવેદન પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે તેઓ પ્રાંતવાદને ખોટી રીતે બદનામ કરવા માટે અને પ્રાંતવાદને ઉત્તેજન આપવા માટેનું આ નિવેદન છે. પંજાબનું એરપોર્ટ હોય, અમૃતસર એરપોર્ટ હોય, એ કંઈ ભગવંત માનની પોતાની બાપની જાગીર નથી. એ આખા ભારતનું એક અંગ છે. પંજાબ એ પણ અવિભાજ્ય અંગ છે. એટલે પંજાબના અલગ રીતે જુદું પાડવું એ આમ આદમી પાર્ટીના આ મુખ્યમંત્રી